वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। मुखं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। भलो स्वामिनारायण भगवान नर नारायण देव गोवर्धन नाथ की जय। બંને વક્તાશ્રીઓ પૂજ્ય ધર્મલો સ્વામી, પૂજ્ય દેવપ્રસાદ સ્વામી વગેરે સર્વવંદનીય સંતો, સર્વે યજમાનશ્રીઓ, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તથા સર્વે વાલા ભક્તજનો, તમને બધાને અમારા યદથી જય સ્વામિનારાયણ. આ પવિત્ર પુરુષોત્તમ માસ, એમાં ઘણી બધી જગ્યાએ ભજન, ભક્તિ, કથા, પારાયણો એના આયોજનો ગામડે ગામડે થતા હોય છે. અનુકૂળતા હોય ત્યાં બહેનો પણ આવા આયોજનો કરતા હોય. કારણ કે એમ કહેવાય કે આ મહિનો છે ને ગોપી મહિનો, અધિક મહિનો એટલે જેઠ મહિનો. ગોપીઓ ભગવાનને ખૂબ વાલા હતા, તો પણ બાઈઓ આપણી સંસ્કૃતિમાં ખૂબ કરતા હોય. એકટાણા કરે, મોળાકત કરે, વેલા વ્રત કરે, જાગરણ કરે, પતિને સારી રીતે પ્રાપ્તિ થાય ને સુખી રહે એટલા વટ સાવિત્રીના પૂજન કરે. ભગવાનને અતિશય વાલા હોવાથી ભગવાનને ગોપીજન વલ્લભાઈ કહેવાય છે. ગોપીઓને અતિશય વાલા એવા ભગવાન, જે ભગવાનને ગોપીઓ અતિશય વાલા છે. અમદાવાદમાં તમે બધાએ આ સરસ આયોજન કર્યું છે, પણ 50% ઘરના ઈચ્છાની રીતે બાઈઓનો પણ ભાગ હોય. એટલે બાઈ હવનું આયોજન આ તો ગણાય ને એમાં અધિક મહિનામાં તો એનું જ કહેવાય. કારણ કે પરસોત્તમ મહિનો. તમે બધા 3 વર્ષથી આ બંને વક્તાનો લાભ લ્યો છો. 2 વર્ષ પહેલાં હું આવ્યો હતો, શરીરની અનુકૂળતા પ્રમાણે અવાય નહીં, પણ આ વખતે સંતો બાબુભાઈ સેલડિયા, રવજીભાઈ, દીપકભાઈ, પરસોત્તમભાઈ, રામભાઈ, એમના ભાઈ રવજીભાઈ વગેરે એમણે આગ્રહ કર્યો ને મને જે ચાલો જઈ આવી. જવાતું તો બહુ નથી, તેમ છતાંય આ આયોજનમાં બધાના સાથ છે, કેવળ પૈસાના જ નહીં. પૈસાથી કામ ન થાય. કેટલા વર્ષ પહેલાં એક બાપા હતા, એને 10-11 દીકરા હતા. હા, શું કહું છું? અને 70 વર્ષ પહેલાં ગણ્યા ગામડામાં ન હોય, 8-9 તો હતા જ. તો શાસ્ત્રી મહારાજને કહે, સ્વામી મારે કથા કરાવી છે. તેથી હું માધવપુરી સ્વામી કથા કરતા. એટલે સ્વામી કે ભલે કથા કરાવી, તમારી ઈચ્છા હોય તો. પૈસાની સગવડતા તો એનો વાંધો નહીં સ્વામી, પૈસા ભગવાનની દયા. સ્વામી કે તમારા છોકરાઓને બધા સાથ સહકાર તો આપશે ને, આવશે ને? એ જોવું પડે. હવે પૈસાથી કાંઈ ન થાય. પૈસા હોય ને એ તો પીડા દે. વેર ટાણે, લગન ટાણે અને હારા કામ ટાણે વેરમાંય સાથ સહકાર જોઈએ હેતવાળાનો. એમ માણસનો સાથ સહકાર સાથ જોઈએ. આ ગોવર્ધન પર્વતની લીલા
ભગવાને ટચલી આંગળીએ ધાર્યો, પણ એ મિત્રોને રાજી કરવા માટે ભગવાને પેલા ગોવાળિયાઓ કે કનૈયા હે તો આમને હાથ કેદું ના રાખ્યો તો હાથ નથી રહી ગયો, રહી તો ગયો આમાં, પણ હવે શું કરું, હેઠો થોડો મુકાય. તો કે અમે ટેકા ભરાવી, તો સારું ભરાવો ભરાવો. અમારા ગોવાળીએ ટેકા ભરાવ્યા અને મંડ્યા રાજી થવા, કનૈયા તું તારે તારા હાથ લેવો એટલે લઈ લેવો, ઘડીક વિહામો દે આમ આમ કરી તું તારે કરું ને, હા આમ એલા પડશે કઈ માથે. મિત્રોને રાજી કરવા માટે ભગવાને એને કીધું તમે પણ ટેકા ભરાવો. આવા મોટા આયોજનમાં ઘણા બધા ખૂબ ખૂબ સંપત્તિના દાતાઓ હોય, પણ પૈસાની સાથે સાથે શરીરથી, સમયથી, બુદ્ધિથી, આવડતથી, કોઈ રસોડામાં, કોઈ પાર્કિંગમાં, કોઈ હાર પરોવામાં, ભાઈઓ નોખા રીતે સ્વયંસેવકોએ અનેક પ્રકારે સાથ આપે છે, ત્યારે આવું સુંદર આયોજન થાય છે. આ સુંદર આયોજન બદલ બધાને ખૂબ ખૂબ અમારા અભિનંદન. મારે અત્યારે થોડીક વાર કથા કરવી છે ગજેન્દ્ર મોક્ષની. આમ તો 8મા સ્કંદમાં આવે છે. મેં વક્તાઓ સ્વામીને કીધું, મને કે આજે અન્નકોટ જ હોય છે, કીધું કાંઈ વાંધો નહીં, છતાં ગજેન્દ્ર મોક્ષની કથા કરું કરી. આપણે બધા આસ્તિક છીએ. આજનું વિજ્ઞાન પણ માને છે થોડા દિવસ પહેલાં છાપામાં તો 10 અબજ કરોડ વર્ષ પછી સૂર્ય રિંગ જેવો બની જશે. વિજ્ઞાન પણ એમ કહે છે કંઈક આગળ પાછળ. તો આ બ્રહ્માજીના એક દિવસમાં આપણા મનુષ્યના 8 અબજ અને 64 કરોડ વર્ષ જાય છે, ત્યારે બ્રહ્માજીને 24 કલાક થાય છે. એના 12 કલાકમાં 14 મનુ અને 14 ઇન્દ્ર થઈ જાય છે. અને એક મનુ કેટલા વર્ષ જીવે છે આપણા? તો કે 30,75,71,428 વર્ષ, 6 માસ 25 દિવસ 42 ઘડી 51 પળ 25 નિમિષ 42 લવ અને 12 લવનો 14મો ભાગ. આટલું બધું જ્યારે પરફેક્ટ વિજ્ઞાન છે, ત્યારે આજના ગમે તે હોય તે માને તો ખરા જ, આપણે તો બધા માનીએ છીએ. આવા બ્રહ્માજીના એક દિવસમાં અત્યારે 7મ વૈવસ્વત મન્વંતર ચાલે છે. તમે બધા શુભ કર્મો કરતા હો, ખાતમુહૂર્ત કરતા હો, બારહાક પૂજા, ત્યારે ભૂદેવ તમારા હાથમાં જળ આપીને સંકલ્પ કરાવતા હોય. ઓમ શ્રીમદ ભગવતો મહાપુરુષસ્ય વિષ્ણુરાજ્ઞયા પ્રવર્તમાનસ્ય અદ્ય બ્રહ્મણો દ્વિતીય પરાર્ધે શ્રી શ્વેતવારાહ કલ્પે 28તમે કલિયુગે કલિ પ્રથમ ચરણે ભૂર્લોકે જંબુદ્વીપે આર્યાવર્તાંતર્ગત દેશે સૌરાષ્ટ્ર પ્રાંતે રાજકોટ શહેરમાં અમુક ઠેકાણે હું શુભ કર્મ કરું છું. મૂકો પાણી હેઠો નથી એમ કહેવડાવતા? આ પૂરા પિનકોડ સહિત આપણે કરેલું પુણ્ય ક્યાંય બીજે ન યુઝાય. એટલે તો આવા મન્વંતરોમાં ચોથા મનુ જ્યારે થયા, ત્યારે ભગવાનનો હરિ અવતાર થયો અને એમણે ગજેન્દ્રની હાથીની જોડ થકી રક્ષા કરી. પરીક્ષિત રાજાએ કહ્યું, મહારાજ, ભગવાને હાથીને જોડથી બચાવ્યા, એમ મારી પાછળ પણ હવે કાળ છે, આટલા દી તો વૈયા ગયા, હાથમાં દે તો મોત છે, તો મોતથી ભગવાને એની કેવી રીતે રક્ષણ કર્યું એ મને એની કથા સંભળાવો ને મહારાજ. એટલે સુખદેવજી મહારાજે એ કથા સંભળાવી કે ત્રિકૂટ નામનો પર્વત, અને એ પર્વતમાં સોના રૂપા આદિકની ખાણ્યો પર્વતમાં હોય જ. અરુણાચલની ઓલી બાજુ ચીન પ્રદેશ અત્યારે હોના અને ખાણ્યું ખોદે છે ને બધી, એટલે હોય જ. એ પર્વતમાં હોના રૂપાની ખાણ્યું, વૃક્ષો, ઝરણાઓ, સિદ્ધો, ગાંધર્વો વિહાર કરવા આવે, અનેક હિંસક પશુઓ, હાથી, વાઘ, હરણા, સખત ઉનાળો, સખત 45-46 ડિગ્રી તો સામાન્ય. આ તમારા અમદાવાદમાં કેવી ગરમી.
એમાં એક બળવાન હાથી હતો. હાથીના ઝુંડો હોય આસામમાં અને કંપાલા બાજુ. બળવાન હાથી હતો. કેવો હતો કે એની પાછળ આખો સમાજ હતો અને સહુ હાથી એકો ઓછો રાખજો ભાઈ. એની પાછળ આખો સમાજ હતો, સહુ હાથી તણો સરતાજ હતો. ગિરિરાજ સમો ગજરાજ હતો, ગિરિરાજ સમો ગજરાજ હતો. જરતો મદ કુંભાય ખંડ એને મહી વિંધ્ય દીપાવણ હારે હતો. નિરખી એનું શ્યામલ અંગ સદા, એ નગ કાજળ નો શરમાઈ જતો. એવો કાળો ડિવાંગ જેવો જાણે કાજળનો ડુંગરો હોય, અને હાથી પણ એવો. અને કેવો એની હાંકથી ડુંગરડા હલતા. એને છોરું હજારોનો સાથ હતો, અને એ હજારેક નારીનો નાથ હતો. હજાર હજાર આથણિયું એના એટલા બદલા. કેટલું મોટું વિશાળ એનો પરિવાર હશે. ગરમી મોટું સરોવર, એમાં બધા સરોવરમાં નાહવા ગયા. ખૂબ પાણી પીધું, થાક ઉતાર્યા. પોતપોતાની હુંઢુમાં પાણી ભરી ભરી અને બીજી હાથણીઓ માથે હાથીઓ માથે ને બથડા માથે અરસ પરસ નાખે નવરાવે. સુખદેવજી મહારાજે લખ્યું સંસ્નપયન યથા ગૃહી. જેમ ગ્રહસ્થજનો સરોવરમાં નદીઓમાં ગંગા આદિકમાં સ્નાન કરાવવા જાય ને આપણે સંતો હરિભક્તો ત્યારે એકબીજાને સ્નાન કરાવે, પાણી નાખે, ઉડાડે. અને શાસ્ત્રી મહારાજની સાથે એ શિબિરમાં ગયા છે. હજી શિબિરો કેટલી થાય છે. પૂજ્ય દેવ સ્વામી વગેરે. આવતી સાલ દિવાળીએ પણ શિબિર છે, અને ઘણાને ખબર છે. લાભ લેવો હોય તો અહીંયા સંતોને પણ વાતચીત કરી લેજો દિવાળી ઉપર. અને બધા આવી રીતે નવરાવે, સ્નાન કરે. આ હાથી એના પરિવાર સાથે એટલો બધો મસ્ત થઈ ગયો હતો કે એને કાળ દેખાતો નહોતો. કંઈ મરવું પડશે ને કંઈ શું થાય. આ ખાલી હાથીની વાત નથી, આપણી પણ છે ભાઈ. ખાલી હાથીની વાત નથી, આપણા પરિવાર સાથે આપણે એટલા બધા વ્યવહાર, કામ કાજ જલસામાં મસ્ત છીએ કે કંઈ કાળ આવે કાંઈ ખબર પડતું નથી. અને હાથણીઓના ઝુંડની હારે તરવા સાયર નીર, એ નીર ભાળીને ત્રાટકો નાવા ધરીને આતમ ધીર. પ્રેમ હિલોહાળ ઉછેળા પાણી, ત્યાં તો તંતે આવી બાંધ્યો તાણી. સુખમાં હતા બધા. અને એમ કહેવાય કે સુખી તસ્ય નિશા ક્ષણમ. સુખ હોય ત્યારે આખી રાત એક ક્ષણની જેમ વહી જાય, ખબર ન પડે. અને દુઃખી તસ્ય નિશા કલ્પ. રોગ, પીડા, દુઃખ, ટેન્શન, ત્યારે રાત એને એક કલ્પ જેવી જાય કે 4 અબજ અને 32 કરોડ વર્ષ જેવી એને લાંબી થઈ જાય. દુઃખમાં બધાને અનુભવ હોય સુખ દુઃખના. આવી રીતે આમ હતો ને બધા આનંદમાં. ત્યાં ઝૂડ આવી અને હાથીનો પગ પકડી લો. ઝૂડને અંગ્રેજીમાં ઓક્ટોપસ કહે છે. ક્યાંક ક્યાંક મગરનું ચિત્ર પણ બતાવ્યું હોય છે. અને આવડું કોઈ આમ કાચબાજુ સમજ્યા, એના લાંબા લાંબા સોટિયા નાળા જેવા હોય, 10-12 પગ. હાથી નામ નાતો હતો ને એટલે એના પગથી આમ 4 પૈકી આમ ભડા લઈને આમ વીંચી દીધા. અચાનક કોકે પગ પકડ્યો એટલે હાથીએ રાઈડ પાડી. ઓય એલા મારો પગ કોકે પકડ્યો. હાથીએ એની ભાષામાં ચિંધાડ પાડી, રાઈડ નાખી. અને રાઈડને અવાજમાં બહુ ફેર હોય. ટીટોડિયું રાઈટના અમથા બોલે એ જુદા
અને કાંઈ કૂતરા બીતરા નીકળ્યા હોય એ જુદી અને રાડ્યું હોય ભાઈ. એટલે હા એકદમ રાડી નાખી, ચારે બાજુ હાથણીઓ બધા આવી ગયા. હું થયું પપ્પાને, હું થયું એક્સિડન્ટ. હારો એવી જ પીડા હતી ને પણ મને એક્સિડન્ટ થોડું પપ્પાને ઠીક મને થયું તો હમણાં 2-3 વર્ષ પહેલાં મારો ગોઠવણ સમજ્યા, મારી ગાડી આમ ભટકાઈ ગઈ. તે પછી આવડે ઢાંકણી ખસી ગઈ એક 4 આંગળ શેટી ગોઠણથી. મને થયું અહીંયા હું આ ઢોરો થઈ ગયો. પછી કાંઈ મને તો ખબર પડી નહીં. અમારે હરિનારાયણ સ્વામી હતા, એણે દીપકભાઈને ફોન કર્યો એટલે બાવળા પાસે, અને બરાબર કાળી 14નો દી એટલે બધા દવાખાના બંધ. તો એક શીખ ભાઈનું કોકનું ખુલ્લું હતું એટલે દીપકભાઈને કે એના મિત્ર ભરવા ને બધા ભાઈઓ હતા. એટલે એક્સિડન્ટ થાય તો બધા માણસ આવે, ત્રાય હોય તો ઊભા રહી જાય, મદદ કરે. તો આ તો ઘરના બધી હાથણીનો બચડા એકદમ આવવા માંડ્યા અને છે ને એને ખૂબ ખૂબ મદદ કરવા માંડી અને એને કાઢવા માટે પ્રયત્નો કર્યા. કાળ ગમે ત્યારે આવશે, ગમે ત્યાં આવીશું. ક્યાં હશો ગામમાં, સીમમાં કે કૃષિમાં, હશો ખેદ કે ખેદમાં, કે હશો કે ખેદમાં. તમે ખેદમાં હશો, ખુશીમાં હશો, ગમે ત્યાં. નહીં આગળે કાગળેથી જણાવે, નહીં કોઈ સાથે સંદેશો કહાવે. કોઈની ભેળો કેવરાવશે નહીં. નદીએ એ પછી આંખ ઉઘાડવાને, નદીએ દ્રવ્ય દાટેલું દેખાડવાને. આજના જમાના પ્રમાણે પૈસાદાર હોય, છોકરાઓ મોટા થઈ ગયા હોય તો એને કહેતા હોય ને કેવું જોઈએ, જો આપણા એટલા ઠેકાણે પ્લોટ છે, ચિઠ્ઠી ના હો, ખાલી ચિઠ્ઠીના પ્લોટ એટલા આમ છે, એટલા દસ્તાવેજના એટલા આમ છે, એટલા રૂપિયા છે, અને આપણે એટલાને વ્યાજે દીધા છે. છોકરા અચાનક મરી જાય ને એક્સિડન્ટમાં હાર્ટ એટેક આવે તે વાહિલા પછી હું હે ભાઈ એને કોણ જવાબ દે? એટલે એવું લાગે કે જવાન છોકરા થઈ ગયા થોડા ડાયા છે તો મરણ મૂડી જેટલું એ નહીં કહેવાનું, એ થોડુંક રાખી મૂકવાનું 50 લાખ જેટલા. અને બીજું હોય ને એ પછી છોકરાને પત્નીને જરી કહેવું. હા, નહીં તો શું થાય શું ખબર પડે, આ તો કંઈ પગ પકડાઈ જાય. એટલે હાથીને આવી રીતે એના પગ પકડી લીધા અને ખૂબ કહીને એને બીજી હાથણીઓ બધી મદદ કરાવવા માંડી. એટલી બધી મદદ કરાવે પણ કોઈ રીતે હાથી ઊંચો ન આવે. ઘણો સમય વયો ગયો. લડતા લડતા કાળ કોઈને મૂકતો નથી ભાઈ, ગમે તે હોય. કવિ પિંગળ, ભાવનગરના વજેશુ બાપુના કવિ પિંગળસિંહ, એણે એવું લખ્યું, MA તક પાસ હોય, ઉત્તમ અભ્યાસ હોય, ખાસ હોય સર્જન સપૂત ખાનદાન કા, કર્નલ કપ્તાન હોય, જતરલ જુવાન હોય, ફौज की कमान હોય, तोरन तूफान का, ऐसा इजनेर હોય, मात केरी मेर હોય, कला बोतेर હોય, वाकफ कुरान का, सुखद स्वभाव હોય, दिल दरियाव હોય, પણ પિંગળ બચાવ નહીં અંત સમય પ્રાણ કા. ગમે તે હોય તો પણ છેલ્લે પ્રાણ જવાના છે. માના હાથીના પગ પકડાઈ ગયા અને ખૂબ શક્તિ એની તો પણ એને કાંઈ કામ ન આવે. કેટલી સુધી? લગભગ હાથી ડૂબવા માંડ્યો અને ખાલી હુંડ બાકી રહી. આંખું હતી પાણીમાં ડૂબી ગઈ. આ બધી આપણે અવસ્થા આવે 50, 55, 60 પછી આપણે હાથીના પગ પકડાઈ જાય. આપણે પૂછી કેમ છે ભાઈ, તબિયત કેમ? તબિયત સારી. છોકરા કેમ? છોકરા કેમ એટલે હાંસવે છે કે નહીં એ આમ નહીં. છોકરાને કોણ ભાવ પૂછે? છોકરા સાંભળજો, તમારા બાપા બા હોય એને સાંભળજો, સેવા કરજો. હા, અને અહીંયા તમે શહેરમાં રહેતા હો ને સુખિયા હો, તમારા મા બાપ ગામડે હોય તો એને 5, 50 હજાર દેજો બાપા. તમારે જ્યાં ગામમાં સારા કામ હોય ને વાપરજો હો બાપા. કેવો
ગુરુકુળ રાજકોટમાં વરસના 360 રૂપિયા હતા. એ આ જૂના વિદ્યાર્થી બધાને ખબર છે. 360 પૂરા ભરાય નહીં. મજૂરી કરે ડાયા છોકરાઓ દિવાળીએ, કોકની ને આ પાથરા ઉપાડે. હું જ્યાં જાઉં ત્યાં આ વાત કરું છું. હોરાનું રંગપુર કહેવાય છે અમરેલી બાજુ. હું ત્યાં 2-4 વર્ષ પહેલાં પ્રતિષ્ઠા હતી કથા કરવાઈ ગયો. તે એક બાપાએ ધજાનો ચડાવો લીધો 60-62 હજારનો. એટલે સાંજે ઉતારો હોય ને આ દૂધ લઈને આવ્યા લોટી. મેં કીધું બાપા તમે આજ તો બહુ ચડાવો ઝાઝો લીધો. કે હા સ્વામી અમારા છોકરાઓ લંડન છે અને પૈસા આપે એટલે હવે આ સેવા કરી. બીજું હું મેં કીધું છોકરા ક્યાં ભીણ્યા? આપણને તો યાદ ન હોય. તો કે રાજકોટ ગુરુકુળ ભીણ્યા. એનો એક છોકરો અહીં અમદાવાદમાં છે કંઈક. તે સામે એ ટાણે 360 રૂપિયા ભરાવા બહુ કઠણતા હતા. માંડ હાલે તે છોકરો ડાયો તે વેકેશનમાં આવે અને હું મજૂરીએ જાઉં તો મારી આરે મજૂરી આવે. માંડવીના પાથરા માથે મૂકીને શેટી ગંજીયું કરતા. તમે બધા વડીલો છો ખબર હોય. એટલે હાલતા હાલતા એક દી ચામાં ઢેફાન હોય ને એમાં પડી જવાનું. છોકરો પડી ગયો. એટલે એ ગરધણી કે બાપા તમે આવજો પણ આ છોકરાને કાંઈ નહીં લઈ આવતા. કેમ? તો કે બિચારો કામ નથી કરી શકતો હોય ને હું તમે લઈ આવો છો? તો કે ભાઈ તમે છોકરાને ના પાડશો ને તો હું નહીં આવું. કેમ? તો કે આ મારો છોકરો રાજકોટ ભણે છે. શાસ્ત્રીજી મહારાજ વરસના 360 રૂપિયા જ લે. અમે ગરીબ ક્યાંથી ભણાવી શકીએ? પણ અમારે 360 ભરાય એમ સગવડતા નથી. તે છોકરો દિવાળી આવે ને તે કંઈકને મજૂરીએ જાય અને આ વેકેશનમાં 100-150 રૂપિયા ભેળા કરી લે ને એટલે લવાજમ ભરાય. તમે છોકરાને ના પાડશો ને તો હું ને છોકરો અમે કોકને ખેતરે કામ કરવા જાઉં. ભાઈ લોહી લગ્યો તો આવશે. મને કે સ્વામી અમારા એવા દી હતા કાંઈ પાસે નહોતું. શાસ્ત્રી મહારાજે અમારા છોકરાને ભણાવ્યા. આજ સુખિયા થયા અને એ લંડન છે ને તે મને વળી પૈસા મોકલે એટલે હું વળી આ કંઈક વાપરું. સ્વામી મારા છોકરા જેથી ભણતા તેથી ગામમાં ભાગવત કથાને ફાળા થતા. પારેવાની ચણના ફાળા થાય. ઓટાના બીજું ત્રીજું કૂતરાને લાડવા નાખવાનું ઓલું ફાળો થાય. તો એ મારાથી 5-10 રૂપિયા આપી શકાતા નહોતા. હું ક્યાંથી આપું સ્વામી? મારે કાંઈ નહોતું. અને તેથી મને એમ થતું કે મારા છોકરાઓ ભણે છે, મોટા થાય ને સુખી થાય અને જો એ મને કંઈક આપશે તો હું સારા કામમાં વાપરીશ. વાલા હરિભક્તો યુવાનો, મજૂરી કરીને બાપે ભણાવ્યા, પાણી વાળી અને મોટા ભાઈએ ભણાવ્યા અને એ સુખિયા થયા. સિવિલ એન્જિનિયર ડૉક્ટરો શહેરમાં ગયા. 10,000 રૂપિયા માંડ ભેળા કરી એને મોટા શહેરમાં મોકલ્યા ધંધા કરવા. તો એ મા બાપની સેવા કરવી, એને આપવા. મોટા ભાઈએ પાણી વાળ્યું છે અને તમે ભણ્યા છો. મોટા ભાઈના છોકરાને ભણાવજો. એને 5 પૈસાની જરૂર પડે તો લવાજમ ભરજો. જમાના પ્રમાણે આજે એ છોકરાને તમે ઘરે રાખી જમો કરવું બધું ન પણ થઈ શકે. એને ઘણા કરે ખરા. સુખિયા થયા હો તો તમારા મા બાપને યાદ કરજો, આપજો. ભાઈઓને મદદ કરજો. અષ્ટમ સ્કંદમાં શુક્રાચાર્યજીએ મહારાજા બલિને એમ કીધું, હે બલિ, પૈસાને 5 પ્રકારે વાપરવા જોઈએ. ધર્માય, અર્થાય, કામાય, સ્વજનાય અને કીર્તય. આપણે કોઈ કીર્તિ માટે વાપરતા નથી પણ આપણે ભગવાનને રાજી કરવા માટે પણ જ્યારે 5 પૈસા કુદરતે આપ્યા છે ત્યારે આપવા જ જોઈએ. આ હાથીના પગ પકડી લીધા અને ખૂબ લડાઈ થઈ. જોડની હારે
જૂધ તો પાયમો લડતા નાયો પાર, એ પરિજનોએ પડતા મેલો, અને પરિજનોએ હવે પડતા મેલો, એક તારો આધાર, હવે બુડતા તસુ સૂંઢ છે બારી, અને વેગે આવો કુંજ વિહારી. હે ભગવાન, ઊંડ બાકી રહીશ, એમાં પાણી ઘરી જાય તો મારો શું થાય? આપણે બધાને હાથી પકડી જ લે, 50, 55, 60 થાય ને પૂછે કેમ છે, તો કે સારું છે, પણ હવે આ ગુડા વયા ગયા, સમજ્યા ને? આ બે હાય નહીં, અને બધું હાથીએ પકડી લીધો, ગોઠણોથી પાણી વયા ગયા. એમ કરતા કરતા હાથી પેટ સુધી બુડી ગયો. એટલે અટાણે આપણને કોક પૂછે કેમ છે, બધું છે પણ ખવાતું નથી. હા, રોગ રોગ એટલા. અરે બીજાની વાત નહીં, મારી જ વાત કરું. આપણે કોકનું ક્યાં કેવું ભાઈ, કાંઈ ખવાતું નથી. અને છે ને પચવાની ગોળીઓ ખાઈએ ને તો ગોળીઓ પચી જાય, ખાધેલું ન પચે. એટલે હું ગોળીઓ ગણ ન કરે. હાથીનું પેટ ફૂટી ગયું. એમ કરતા કરતા હાથીને આયા મોઢું ફૂટી ગયું, દાંત વયા ગયા. હાથીની આંખું ફૂટી ગઈ. કેમ છે આંખે? હુજતું નથી બહુ. આ પકડાઈ ગયો. જટિયા જુવાની ગઈ, જટિયા ગયા. અને ઘણા જુવાની આઈ તો એવા નથી બેટા, નહીં થશે ને મોટા મોટા વાળ હોય, આખો આમ કરે, નવરો જ નો રે, હાથ આમ આમ કરે. સતત ચાલો. જટિયા જોવાની ગઈ, અને ગઈ ચટકતી ચાલ. જ્યાં પટિયા પાડતા ત્યાં પડી ગઈ ટાઈલ. માથા માથે કરજે એટલું હોય ને ઉપાધિ એટલું હોય, વગર ખેરે વાળ ખરી જાય. અને આંખું વહી ગઈ, હાથી ડૂબી ગયો. અંધારે અધગાવ, સમજો ને, અધગાવ એટલે અડધો ગાવ. અંધારે અધગાવ નાખી નજરું પોગતી, એ હામે ને હુજે હાવ. ઉમર થતા ઉનડા, ખેતર જાય, હાથમાં બત્તી હોય, 3 શેલની આમ શેરડો જાય, વીઘા આમ સીમાડા જેટલો. અને આપણે શેઠે આંકડો હલે છે કે માણસ છે એ ખબર પડી જતી હતી. હવે તો મોઢા પાસે મોઢું રાખે. હું નામ? હા, તે હવે બુઢી. હવે હે વિઠ્ઠલ, હે ભગવાન, હવે 2 તસું હુંડ બાકી છે, પાણી ઘરી જાય તો શું થાય? ખૂબ થાકી ગયો, હિંમત હારી ગઈ, શક્તિ રહી નહીં. અને એવી પ્રાર્થના કરી, હે સર્વશક્તિધર ભગવાન, મારી રક્ષા કરો. સુરદાસજીનું બહુ સરસ ભજન છે, ઘણા વૈષ્ણવો ગાતા હોય ને મરવા ટાણે ગાવા જેવું છે. બાજુવાળાએ બાજુવાળા ગાય તો ઓયલો સાંભળે ને. મરવા ટાણે વાતાવરણ એવું ઘરમાં કરવું કે એને વગર કીધે ભગવાન સાંભળે. ભાઈ, આપણા હરિભક્તો, સત્સંગીઓ, વૈષ્ણવો, રામ ભક્તો ઘણા બધા એવા છે કે પથારી હોય સામે ભગવાનનો ફોટો રાખે, ભગવાનના ચરિત્રો સહેજે આંખ ન્યા જાય અને ભગવાન સાંભળે. વાતાવરણ એવું કરે કે મરનારાનું મન નિર્વાસનિક થાય, મરનારાનું મન બીજે ક્યાંય ન જાય. વને વાતાવરણ બહુ કામ કરે. આકાશમાં વાદળા જમ્યા હોય, હળુડ હળુડ કરતા
થર ઉપર થર જેમાં હોય, છાતીયું ભીડી ભીડીના મહિલા જતા હોય આભમાં, જાણે હમણાં તૂટ્યા કે તૂટી પડશે, પણ જો ઊંધો પવન વાય ને વીખી નાખે. પવન નહીં હારો, કવાશે ભાઈ. અને ફોદાક જેટલી વાદળી હોય, પણ ઈશાનમાંથી ઉત્તરમાંથી આમ પવન વાવા માંડ્યો ને જાણે પાણીના ડગલા થઈ જાય. કેમ તો કે હવામાન સારું થઈ ગયું. મરવા ટાણે પણ હવામાન વાતાવરણ એવું સારું રાખવું કે એનું મન ભગવાનમાં રહે. બસ. સુરદાસજીનું પદ છે, એક બે કડી ગાઓ. સુરદાસજીએ પ્રાર્થના કરી હાથી. ચાર પ્રહર યુદ્ધ ભયો, લે ગયો મજય ધારે, નાક કાન ડૂબન લાગે, કૃષ્ણ કો પુકારે, હે ગોવિંદ હે ગોપાલ, અબ તો જીવન હારે. બહુ પ્રાર્થના કરી. સુરદાસજી કૃષ્ણ ભક્ત એટલે પ્રાર્થના કરી. દ્વારકા મેં શબ્દ ગયો, શોર ભયો ભારે, શંખ ચક્રે ગદા પદમ, તુરત લે સિધારે, હે ગોવિંદ હે ગોપાલ. પ્રાર્થના ભગવાનની કરી. સુરદાસજી એમ કે છે, સુર કહે શ્યામ સુનો, શરણ હું તિહારે. હાથીએ પ્રાર્થના કરી. અને કઈ રીતે તો કે પ્રાગ જન્મની અનુશિક્ષિતમ જજાપ પરમમ જાપ્યમ. એ હાથી પૂર્વજન્મમાં ઇન્દ્રદ્યુમ્ન નામના રાજા હતા. ધ્યાન કરતા હતા, ભજન કરતા હતા. અને એમ કહેવાય છે એ ટાણે અગત્ય મુનિ પધાર્યા. અગત્ય મુનિ આવ્યા, પણ આ રાજવી ધ્યાનમાં હતા એટલે કાંઈ સન્માન જોઈએ એવું નથી. અગત્ય મુનિને ખોટું લાગ્યું કે એલા હું આવું છું, સન્માન કરતો નથી, આવો કહેતો નથી, રાજા છે છતાંય. અને એણે શાપ દીધો, જ્યાં તું હાથી જેવો છો, જડ છો, માટે જા હાથી થા. રાજવીની આંખ ઉઘડી ગઈ. મહારાજ, હું ભગવાનનું ધ્યાન કરતો તો, મને ખબર નથી, માફ કરો. અને અગત્ય મુનિ ઋષિ માખણ કરતા પણ કોમળ, સંતોને ઉપમા માખણ જેવી આપી, પણ વળી એમ કીધું નહીં, માખણને પોતાને તાપ લાગે તો ઓગળે, આ તો સાધુ તો બીજાને દુઃખી થાય તોય ઓગળી જાય, તોય પીગળી જાય, અરરાટી થાય. અગત્ય મુનિ આશીર્વાદ દીધા, મેં તને શાપ દીધો છે હે ઇન્દ્રદ્યુમ્ન મહારાજ, પણ તમારું ભગવાન કલ્યાણ કરશે. બસ. એ ઇન્દ્રદ્યુમ્ન રાજા એણે ભક્તિ કરી હતી. નિષ્કુળાન સ્વામીએ કીધું, કરેલી ભક્તિ નાશ પામતી નથી, એ તો 16 વલા સોના જેવી છે. સ્વામીએ એવું લખ્યું કે સર્વે સાધન પર વિઘ્ન સભાર ભાર, નિર્ભય ભક્તિ ખજાનો. નિષ્કુળાનંદ કહે ન ટળે ટાળતા, ટળે તોય કળશ સોનાનો રે સંતો, સીધને રહીએ રે કંગાલ. જ્યારે મળ્યો મહા મોટો માલ રે સંતો. મોટો માલ મળ્યો ત્યારે શું કામે કંગાલ રહેવું, એમ સ્વામીએ કીધું. એટલે એને ભક્તિ કરી હતી ને, જાય નહીં કોઈ દી. પણ જોવો એ આંખો વીંચીને બેઠા હતા ને સન્માન નહોતું, છાપ દીધું. શ્રમિક ઋષિના આશ્રમમાં પધાર્યા પરીક્ષિત રાજા, એ આંખો વીંચીને બેઠા હતા, સન્માન નહોતું. જોવો, એમાંથી ભાગવતની કથા છે.
એટલે મધ્યના 61મા વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાને વિવેક શીખવાડ્યો કે રાજકીય પુરુષો હોય, મોટા પુરુષો હોય, ગમે તે હોય, વિદ્વાન હોય, તપસ્વી હોય, ગરીબ હોય, જે હોય તે, એને આંગણે આવે, આપણીને આવે ત્યારે આવકારો દેવો. આવકારો, આવો બેસો, પીવો પાણી, આ ત્રણેય વસ્તુ મફત આણી, આવો આવો મફત. સન્માન ન થયું કેટલો દુઃખ થયું. આ રાજાએ પૂર્વે ખૂબ ખૂબ ભક્તિ કરી હતી અને એ ભક્તિના પ્રતાપથી છેલ્લે છેલ્લે હવે એ રાજાને એમ થયો બહુ કઠણ પડે છે, આ જોડ મને મારી નાખશે. હુંકારો નીકળી ગયો, એની પીડા ખમાતી નથી. અને હાથીએ છેલ્લે પ્રાર્થના કરી, હે સર્વશક્તિધર ભગવાન, ભક્ત વત્સલ ભગવાન, બચાવો. એકદમ ભગવાન ગરુડ ઉપર આમ આભમાં દેખાણા, પાસે રહેલું કમળ તોડી થયું એટલું અધૈર કર્યું, બચાવો. ભગવાનને થયું હવે આ ગરુડજી જેટલા વેગથી જાય છે એટલા વેગથી જો જાઓ તો હાથીને ઓલો મારી નાખશે. એટલે ગરુડ તજીને પાળા પધાર્યા. ગજ સારું મહારાજ ગરુડને પાછળ મૂકી દીધો અને ભગવાન એકદમ સડાટ કરતા પાસે આવી ગયા. દિવ્ય શક્તિથી હાથીને અને જૂડને પાણીની બહાર ફેંકી દીધો. અને ત્યાં તો એમ કહેવાય છે પાણીની બહાર ફેંકી દીધા. હજી હાથીએ પ્રાર્થના કરી, હપે ચક્ર ધાર્યો, મકર રીકે હાથ માર્યો હે. હરી જ્યાં બોલ્યા ત્યાં તો અટકે હરી આવ્યા અને રસણ રટક્કા માય, જોડ કટક્કા જો કિયા, આંખ મટક્કા માય, અફરા તું ઉકેલજે મારા કફરા આવેલ કામ. રટતા માતંગ રામ ત્યાં ચૂથો જુડને શામળા. આટલું કર્યું તા તો ભગવાને ચક્રથી જોડને કાપી નાખ્યો. એને પૂર્વની ગંધર્વની સ્થિતિ પ્રાપ્ત થઈ. હાથીને ભગવાને દિવ્ય રૂપ આપ્યું, શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરેલા. હો ભગવાન વૈકુંઠનાથના પાર્ષદો, એના શાસ્ત્રમાં લખ્યું, સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં લખ્યું, એ ભમુક તો કેવા છે? તો કે ભગવાનના જેવા જ. તો પછી ખબર કેમ પડે આ ભગવાન છે અને મુક્ત છે? અરે એટલામાં રાજાનું રાજ એટલું રાણીનું રાજ, દિવાન કરે એમ થતું હોય, પણ છત્ર અને ચામર એ રાજાને હોય, બીજા કોઈને નહીં. એમ વ્યાપાર, જગત વ્યાપાર વર્જમ, જગતને ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય અને કર્મફળ પદાતાપણું ભગવાન એના હાથમાં રાખે, બાકી કોઈને ન દે. શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરેલા હાથીને ભગવાને પોતાના ધામની પ્રાપ્તિ આપવાની તૈયારી કરી. દેવતાઓ ગંધર્વો આવ્યા અને બધાને સાંભળતા ભગવાને એમ કીધું, હે હાથી, હે ગજેન્દ્ર, એ મામ ત્વામ સરસ ચૈદમ ગિરિકંદરા કાનનમ. ભાગવતજીમાં શ્લોક છે. હે ગજેન્દ્ર, તું અહીં જન્મો છો, તું અહીંયા મોટો થયો, તું અહીંયા ફર્યો, આ જંગલ, આ કાનન, આ ગુફાઓ, વૃક્ષો, તને મને કોઈ યાદ કરશે ને તો પણ એનું કલ્યાણ થાય. કેટલું હેલું કરી દીધું જો પ્રથમના ત્રીજા વચનામૃતમાં. ભગવાનના ચરિત્રો ગાય અને સાંભળે સંભાળે એનું પણ કલ્યાણ. કેમ? તો કે એને યોગે એને ભગવાન સાંભળે. આ ગિરિકંદરાઓ સંભાળશે એને કલ્યાણ થશે. એટલું જ નહીં, આ બધા વૃક્ષો જો વાલા ભક્તો, આ ભાગવતજીના 8મા સ્કંદનો અધ્યાય છે. ધામ, શ્વેતદ્વીપ, ગોલોક, વૈકુંઠ, મારો કૌસ્તુભ મણિ, શ્રીવત્સ,
આ વનમાળા, વનમાળા એટલે કહેવાય 5 પ્રકારના ફૂલોની માળા. મારા શંખ ચક્ર ગદા પદ્મા પાંચજન્ય શંખ. ગરુડજી એને કોઈ સંભાળશે. બ્રહ્માજી, દેવર્ષિ નારદ, શંકર, પ્રહલાદ, અવતારો, સૂર્યચંદ્ર, ગાય, બ્રાહ્મણ, કશ્યપ મુનિ, ગંગા, સરસ્વતી, યમુનાજી, ઐરાવત હાથી, ભક્ત શિરોમણી ધ્રુવ, સપ્તર્ષિઓ ઋષિઓ, પવિત્ર જેની કીર્તિ છે એવા મહાપુરુષો, મહારાજા નળ, યુધિષ્ઠિર રાજા, જનક રાજા, એનું જે કોઈ સ્મરણ કરશે સવારે અથવા સૂતી વખતે એને સ્વર્ગ્યમ યશસ્યમ કલી કલ્મષાપહમ દુસ્વપ્ન નાશમ કુરુવર્ય શૃણવતા. હે રાજન, આ બધાને સંભાળશે ને એને આ લોકમાં સુખી, પરલોકમાં સુખી. કળયુગના દોષથી એ બચી જશે. રામાયણમાં તુલસીદાસજી મહારાજે લખ્યું, જ્યારે અતિશય વાવાઝોડું કળયુગનું કામનું થવા માંડ્યું ત્યારે જેહી રાખે રામ, જેને રામ બચાવે એ જ રે. એમ કળયુગના વાતાવરણથી બચી જાય. એના ખરાબ સ્વપ્નાઓ નહીં આવે. ખરાબ સ્વપ્ન ન આવે એવી ઈચ્છા હોય તો સાંજે ભગવાનને સંભાળીને હોવાનું, વાંચવાનું ગીતાજી, રામાયણ, ભાગવતજી. પણ હવે સાંજે હુતા હુતા ઓલી ફિલ્મ જોઈને હુવે એને હું સાંભળે બીજું. એને એ નટી પટ્ટીની નટી જ દેખાય, બીજું શું દેખાવાનું? હુતા હુતા ભગવાન સંભાળાય. ભગવાન, સંતો, ભક્તો, જો નળ રાજાને, યુધિષ્ઠિર રાજાને સંભાળીને કીધું, સૂતા પહેલા સમરો રામ, સ્વપ્નમાં સાંભળશે રામ, હરતા ફરતા બોલો રામ, ખાતા પીતા બોલો રામ. સુખદેવજી મહારાજ એમ કીધું, રાજન, મરવા ટાણે ભગવાન એને નિર્મળ બુદ્ધિ કરશે. એટલે શું? આપણે કંઈક મન બંધાઈ જાય, જીવ બંધાઈ જાય, વાસના હોય, કોક ગળે વળગતું હોય, સમજ્યા? ગળે એટલે જીવનો જાતો હોય. પણ આવું કાયમ જે કરે છે ભજન, એને ભગવાન અંતકાળે દદામી બુદ્ધિ યોગમ તમ યેન મામુપયાંતિ, તે ગીતાજીમાં લખ્યું. એને અંતકાળે સારા વિચારો આપું, અંજવાળું કરું, એને હું પ્રકાશ કરું. એનું મન ક્યાંય ન બંધાય, એનું મન મારામાં જ બંધાય. આખી જિંદગી એ મારું ભજન કર્યું છે. એટલે આખી જિંદગી જે ભજન કરે એને ભગવાન સારું કરે. એટલે વચનાવતમાં લખ્યું, અંતયામતિ. કેટલા વાગ્યા ભાઈ? અંતયામતિ સાગતિ. અટાણે જેવા વિચારો છે એવા મરવા ટાણે ભગવાન એને સ્ફુરે છે. મહારાજે ખટવાંગ રાજા ભાગવતજીમાં કથા આવે, 2 મુહૂર્તમાં કલ્યાણ કરી દીધું. 2 મુહૂર્ત એટલે 48 મિનિટ કીધું. 48 મિનિટમાં જીવનું કલ્યાણ. લો, હાવ હેલું. સ્વામિનારાયણ ભગવાને તો ઈથી ને હેલું બતાવ્યું. મરવા ટાણે 1 ઘડી રહી હોય, અડધી ઘડી રહી હોય, પા ઘડી રહી હોય, અને બધેથી વાસના તોડી અને જો ભગવાનને સંભાળે તો એ ભગવાનના ધામ પરમ ગતિને પામે. પા ઘડી એટલે 2-4 મિનિટ જ. છેલ્લા 2 શ્વાસ, 8 શ્વાસ હોય તોય તો ઘણાને એમ તો આવે આખી જિંદગી તે હું નકામી તાળીઓ પાડ્યા કરવીને ટાઈમ બગાડવા, નકામો ટાઈમ બગાડવા. અને જો સ્વામીએ કેવું કીધું, મરવાડાને 2-4 શ્વાસ છે ને ભાઈ તોય હું સમજ્યા. હું અરે ભાઈ, આખી જિંદગી ન કર્યું હોય તો મરવા ટાણે ગમે એમ કરે તોય ન થાય. આખી વરસ મહેનત કરે તે પેપરમાં કાંઈક આવડે નહીં તો હામી ચોપડી રાખે ને તોય ખોલતા જવાબ ગોતતા ન આવડે લખવામાં. કાંઈક મહેનત કરી હોય તો આખું કાંઈ વરસ વાંચવું નહીં આપણે, બસ સમજ્યા. અરે ચોપડી લેતો હોય એને ગોતતાય ન આવડે, આ પ્રશ્ન ક્યાં પાને છે. એટલે આખું વરસ મહેનત કરવી પડે.
અને આખી વર્ષ આખી જિંદગી ન કર્યું હોય ને તો મરવાટાને ભગવાન સાંભળે ને એક દાખલો દઈને પૂરો કરી દો. એક બાપા, બધે બાપા તો ભાઈ જ, અને છોકરા સયા બીજું ત્રીજું ખાધે પીધે સારું, માંદા પડ્યા. એટલે છોકરાઓ હાવ પાસે હોય 2-3 બૈરા છોકરા, એટલે એ ખાટલા ઓસરીમાં ખાટલો અને ફળિયામાં ઓલા દાબો હોય ગામડાની રીતે, અથવા થાંભલી ઓલું પાટરું બાંધ્યું હોય નાનું ગાય ભેંસનું, અને પડખે એક હાવણીને છૂટકું. હાવણીને છૂટકું એટલે સમજ્યા ને, આવડી ગાંહી ગયેલી હાવણી અથવા તો હાવણો. એટલે ઓલું વાસડું આમ એને દોરડું લંબાવીને એ ઓલું છૂટકું મીંડું ચાવવા, એટલે હાવણી મીંડું ખાવા. એટલે બીજા બધાની નજર તો બાપા તરફ, પણ બાપાની નજર પાટરું તરફ. આમ એટલે આમ પાડું ઓલું ચાવવા મીંડું. એટલે બાપા કે ઓય 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 એ વાસા, એ વાસા. બધાને થયું બાપાને શું કેવું છે, વાસના છે, કંઈ દાટેલું છે કે શું કેવું છે. બાપાથી હવે જબાન ખુલતી નથી, પણ વાસા વાસા કરે છે કંઈક. એટલે ઓલા ડાક્ટરને જલ્દી બોલાવે કે મારા બાપાને કંઈક કેવું છે, દાટેલું ક્યાં છે. તેથી તો દાટતા, ફિક્સમાં તો હતું નહીં. મારા બાપાને કંઈક કેવું છે કે દાટેલા ઘરેણા રૂપિયા ક્યાં છે, પણ ડાક્ટર સાહેબ જરીક બોલે એવું કરી દો ને, ઇન્જેક્શન દો ને ભાઈરે. એટલે હમાય ભાઈરે 5-10 હજારનું જે છે ઇન્જેક્શન દીધું, બાપાને કરંટ આવ્યો. અને જ્યાં ઇન્જેક્શન પૂરું થયું ને ત્યાં બાપા પેલા ઓય આયા બારી પાસે હું બેઠા છો, ઓલું વાસડું હાવણી સાવી જાય છે. એટલે આખી જિંદગી ન કર્યું જ નહીં થાય. અને તમે તો બધા લગભગ 50-55-60ની ઉંમરે પૂગી ગયા છો. આ ગજેન્દ્ર મોક્ષની કથા મને તું કરું એટલે મારે તમને હવને કાયમ આવે. બોલો સહજાનંદ સ્વામી મહારાજ. બહુ સરસ તમે આયોજન કર્યા બધાય. બંને વક્તાઓ ખૂબ ખૂબ સારી કથાઓ કરે છે. એણે લગભગ આ 3-4 વર્ષમાં હો જેટલી કથાઓ કરી ગામડે શહેરે, તમને બધાને ખબર છે. આવતીકાલે પૂર્ણાવતીનો દિવસ છે. હવે લાભ લ્યો છો અને લાભ લેજો. બોલો સ્વામિનારાયણ ભગવાન.